જિલ્લામાંથી એક સકારાત્મક અને કર્મચારીઓ માટે રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે। જિલ્લા પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓના નાના બાળકો માટે પ્રથમ વખત આધુનિક અને સુવિધાસભર ઘોડિયા ઘરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। આ નવી પહેલનું મોટાભાગનું કામ હવે પૂર્ણ થઈ ચૂક્યું છે। આણંદ જિલ્લા પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓના આશરે 25 જેટલા નાના બાળકો છે। કર્મચારીઓ ખાસ કરીને મહિલા કર્મચારીઓ ફરજ દરમિયાન પોતાના બાળકોને અન્ય પાસે સોંપીને ઓફિસે આવતી હોય છે। બાળકોની સંભાળ અંગે કોઈ મુશ્કેલી ન પડે અને મહિલા કર્મચારીઓ ચિંતા મુક્ત બનીને ફરજ બજાવી શકે તે માટે જિલ્લા પંચાયત દ્વારા આ ઘોડિયા ઘરનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા પંચાયતમાં જ્યારથી અમારી જિલ્લા પંચાયત ટીમ બેઠી છે ત્યારથી દરેક અરજદારો અને કર્મચારીઓનું બધાનું અમે ધ્યાન રાખતા રહીએ છીએ। સરકારની જે યોજનાઓ છે એ ગરીબો સુધી પહોંચે એની માટેનો અમે બધા જ પદાધિકારી અને અધિકારીશ્રીઓ મહત્તમ લોકો સુધી યોજના પહોંચે એને પ્રયત્ન ચોક્કસ કરીએ છીએ। આ અનુસંધાને અમારા ધ્યાને આવ્યું કે જિલ્લા પંચાયતમાં જે અમારી બહેન કર્મચારીઓ છે, અધિકારીઓ છે, અથવા તો અમારા જે અરજદારો આવે છે બહેનો, આયુષ્યમાન કાર્ડ માટે આવતા હોય, બીજા કામ માટે આવતા હોય, તો એમનું નાનું બાળક જ્યારે સાથે હોય તો ખૂબ તકલીફ પડતી હોય છે। તો એવા લોકો પણ અહીં રાખી શકે બાળક, અને જે પણ રીજ કચેરીઓ સરકારી આખા જિલ્લાની નવા સેવા સદનની હોય, જૂના સેવા સદનની હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, તમામ જે બહેનો કર્મચારી અધિકારી બહેનો છે એમને દિવસ દરમિયાન નોકરી આવવા માટે પોતાનું બાળક જો સાથે લઈને આવવાનું થાય તો અહીંયા આગળ એ બાળક રમે, એને ફૂડ પણ મળશે, એને આયા બહેનો એની ટેકકેર પણ કરશે। એવું એક સુંદર ઘોડિયા ઘર અમે બનાવ્યું છે અને એના માટે પૂરો દિવસ એ બહેનોને અમે 100% પગાર પણ આપીશું અને એ બહેનોને તકલીફ ના પડે, બહેનોને પોતાના ઘર સુધી પોતાના બાળકને સાચવવા ના જવું પડે વારે ઘડીએ, અને પોતાનું કામ સારી રીતે કરી શકે અને બાળકની પણ દેખરેખ રાખી શકે, એનો એક અમે અભિગમ કર્યો છે